નમસ્કાર. રાજકોટમાંથી વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી વચ્ચે જનસંપર્ક સભામાં ઉગ્ર બોલાચાલીનો મામલો. આ બેઠક દરમિયાન એક અરજદાર અને આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ઘટના. આ ઘટનાએ પોલીસ અને જનતા વચ્ચેના સંવાદ પર પ્રશ્નો ઊભા કર્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હંસાબેન જગાભાઈ ઝાપડિયા. હંસાબેન, શું હકીકત છે? શું તમારી સાથે શું ઘટના ઘટી? ઘટના એ કે પ્રકાશ પ્રભાત સાવડા પાસેથી અમે વ્યાજવા લીધેલા છે પૈસા 30 લાખ, અને એ પણ વિનોદ જસમત ચૌહાણ હાટું લીધેલા છે. અમારી હાટું ને એને કાંઈક એવી મૂંઝવણ હશે તો એના મામાને એવું કીધું મારા પતિને કે તમે અત્યારે મામા મને પૈસા દો, મારે જરૂર છે, કે એને દુકાન કરવી હશે, જે કરવું હોય. તો મારા પતિને એની ઉપર દયા આવી એટલે એને અમારી જમીન મેકી અને 30 લાખ રૂપિયા અપાવ્યા કે 2-3 મહિના પૂરતા મને પૈસા આપો, પછી હું તમને પાછા આપીશ. અને અત્યારે એ અમને પૈસા આપવા તૈયાર નથી અને બોલતો પણ નથી. હવે એમ કહે છે કે મારી પાસે પૈસા નથી અને પ્રકાશ સાવડો જમીન પડાવવા માંગે છે કે પૈસા આપો, નકર તમારો પરિવાર, આજે મારો પરિવાર ભેગો છે, તમારા પરિવારને હું મારી નાખીશ. અત્યારે અમારી પાસે કઈ રહ્યું નથી, મારા છોકરાની ખોરાકી મેકાઈ ગઈ છે. તમે સરપંચ છો? કયા ગામના સરપંચ? લોધીડા ગામના. અત્યારે હું સાલુ સરપંચ છું સાહેબ, અને અમારી કોઈ મદદ કરતું નથી. તો બીજા ગરીબ માણસની તો કોઈ મદદ કરે જ નહીં. તો અમને ખબર છે કે આ આપણા જેવાની નો કે તો ગરીબ માણસ તો હું દિશા થાય. પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા પોતાની અરજી લઈને? કોટડા પોલીસ સ્ટેશને ગયા અને અહીંયા હાજીડેમ ચોકડી ગયા. ત્યાં કઈ પ્રકારની પ્રતિક્રિયા મળી પોલીસ તરફથી? આ જાઓ ને કાઈ લાવો, આ એમ આરોપી હોય એવો વર્તન અમારી સાથે કર્યું. અમને કોઈ એને શાંતિથી બેહીને પૂછ્યું નથી કે તમારે શું છે, શું વાંધો છે, એ કઈ પૂછવું જ નહીં. કે હાલો આ જાવો કાઈ લાવો એમ કરી અને વયા જાય છે. બે કલાક બપોર સુધી મારું પરિવાર ત્યાં બેઠેલું છે, તો એમને કોઈ જવાબ દીધેલો નથી. આજે તમે જનતા દરબારમાં આવ્યા, તમે શું રજૂઆત કરી કમિશનર સાહેબ? કમિશનર સાહેબ ને એ જ કીધું, આ હતું એ જ અમે કીધું છે કે અમને આમાં ન્યાય અપાવો. પ્રકાશ સાવડા પાસેથી અને આ વિનોદ જસમત બે માંથી અમને છોડાવો અને અમને આમાં ન્યાય અપાવો. તમે ગાંધીનગરની કંઈક વાત કરતા હતા? ગાંધીનગર ગયા તો અમે એવું હતું કે અમે ત્યાં બેહવા જવાના છે, કાલે એમ રજૂઆત કરી છે, નકર અમે બેહવાના ઉપવાસ માંથી બેહવાના છે મારો પરિવાર. પણ અમને આમાં ન્યાય અપાવો, અને નહીં ન્યાય આપે તો અમે 27 તારીખે ત્યાં આજ આ સંમેલન હતું એટલે મારો પરિવાર આવ્યા કે અમને આમાં ન્યાય મળે, એ હાટું અમે આવ્યા છે. હા, અને પ્રકાશ સાવડા અને જસમત ચૌહાણ, વિનોદ જસમત ચૌહાણ, એની કાર્યવાહી થાય પૂરી એવી અમારી આશા છે. Audio